હેલો ચેમ્પિયન્સ, વેલકમ ટુ જ્ઞાન સેતુ ગુરુકુલ બાય દર્શન સર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે મેથ્સની જીસીઆરટીનું ચેપ્ટર 1 કમ્પ્લીટ કર્યું. તો તેમાં આપણે જોયું હતું કે જ્યારે કેરી એક આંબા ઉપર ઉગે છે અને તમારા ઘર સુધી પહોંચે છે તો તે બેની વચ્ચે કેટલું મેથ્સ સંકળાયેલું છે. તો સેમ આવા રોજિંદા જીવનમાં ઉપયોગી થતું મેથ્સ આજે પણ આપણે એક ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર જોઈશું, આકાર અને ખૂણા. હવે તમારી પાસે આસપાસ રહેલી વસ્તુઓમાં તમે જ્યારે જોતા હશો તો અલગ અલગ આકાર અને અલગ અલગ ખૂણાઓ રહેલા હોય છે. તો જેમ કે અહીં આપણે થોડીક આકૃતિઓ આપેલી છે, તો જેના 4 બાજુઓ હોય છે અને 4 ખૂણા હોય છે, પરંતુ જેની ચારેય બાજુઓ સમાન હોય એટલે કે તેને આપણે ચોરસ કહીએ છીએ. લંબચોરસ કેને કહીએ છીએ કે જેની સામસામેની 2 બાજુઓ સમાન હોય તેને આપણે લંબચોરસ કહીએ છીએ. તો તમે જોયું હશે કે તમારું ટીવી છે, મોબાઈલ છે વગેરે લંબચોરસ આકારના જોવા મળે છે. હવે સર્કલ એટલે કે જેને એક પણ ખૂણો હોતો નથી તેને આપણે ગોળ અથવા સર્કલ કહીએ છીએ. તેવી જ રીતે ત્રિકોણ કે જેની 3 બાજુઓ હોય છે અને 3 ખૂણાઓ હોય છે તેને આપણે ત્રિકોણ કહીએ છીએ. પછી છે ઓવલ આકાર એટલે કે અંડાકાર, કે જે ગોળ સંપૂર્ણ ગોળ નથી હોતું પણ ઉપર નીચેથી થોડું દબાયેલું ગોળ હોય છે. જો અહીં જોઈ શકો છો આ ઓવલ આકાર આ રીતનો જોવા મળે છે. પછી આવે છે પંચકોણ એટલે કે જેને 5 બાજુઓ અને 5 ખૂણા હોય તેને પંચકોણ કહે છે. પંચ એટલે 5 અને કોણનો અર્થ થાય છે ખૂણા, એટલે કે જેને 5 ખૂણા હોય તેને પંચકોણ કહે છે. હેક્ઝાગોન એટલે કે ષટકોણ, ગુજરાતીમાં જેને આપણે ષટકોણ કહીએ. ષટ એટલે 6 થાય અને કોણ એટલે ખૂણા, કે જેને 6 ખૂણા હોય તથા 6 બાજુઓ હોય તેને આપણે ષટકોણ કહીએ છીએ. પછી તેવી જ રીતે સપ્તકોણ, સપ્ત એટલે 7 અને કોણ એટલે ખૂણા, તો જેને 7 બાજુ અને 7 ખૂણા હોય છે તેને સપ્તકોણ કહેવામાં આવે છે. જો અહીં તમે ગણી શકો છો 1, 2 ખૂણો, 3, 4, 5, 6 ને 7. તેવી જ રીતે એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ, પાંચમી બાજુ, છઠ્ઠી બાજુ ને સાતમી બાજુ, તો તેને 7 બાજુ અને 7 ખૂણા હોય એને સપ્તકોણ કહે છે. તે જ રીતે અષ્ટકોણ એટલે કે ઓક્ટાગોન, જેને 8 બાજુ અને 8 ખૂણા હોય છે તેને ઓક્ટાગોન કહેવામાં આવે છે. પછી છે 10 કોણ એટલે કે ડેકાગોન, કે જેને 10 બાજુઓ અને 10 ખૂણા હોય તેને ડેકાગોન કહે છે. પછી વિષમ બાજુ ચતુષ્કોણ. હવે અહીંયા આપણે સમબાજુ જોયું એટલે કે જેની ચારેય બાજુ સરખી હોય તેને તો આપણે ચોરસ કહી દીધું, પરંતુ જો અલગ અલગ બાજુ હોય અને 2 બાજુ પણ સમાન ન હોય કે ચારે 4 બાજુ અલગ અલગ હોય તો તેને આપણે વિષમ ચતુષ્કોણ કહે છે. એટલે કે ઇંગ્લિશમાં એને ટ્રેપેઝોઇડ પણ કહેવામાં આવે છે. અને વિષમ કોણ કે જેના ખૂણાઓ અલગ અલગ હોય એને આપણે વિષમ કોણ એટલે કે રોમ્બસ તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. તો અહીં રોહિણી ને મોહિની 2 બહેનો છે કે જે આ 2 બહેનો આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ. અને શૈલા આવીને તેમને ચેલેન્જ કરે છે કે આ રોહિણી એક આકૃતિ બનાવશે અને મોહિની જોયા વગર તે આકૃતિનો જવાબ આપશે અથવા તે આકૃતિ બનાવવાની ટ્રાય કરશે. તો રોહિણીએ સ્ટાર્ટિંગમાં કઈ આકૃતિ બનાવી? આપણે અત્યારે હમણાં જોયું કે જેને 6 બાજુ અને 6 ખૂણા હોય એને ષટકોણ કહે છે. તો કે 1, 2, 3, 4, 5 અને આ 6 ખૂણા થઈ ગયા મિત્રો. અને બાજુ તો કે આ એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ, પાંચમી બાજુ ને છઠ્ઠી બાજુ, એટલે કે 6 બાજુ ને 6 ખૂણા વાળી આકૃતિ રોહિણીએ બનાવી. હવે મોહિનીએ પૂછ્યું, જોયા વિના એને એની કોપી કરવાની છે, બનાવવાની છે એવી જ આકૃતિ. તો મોહિનીએ પૂછ્યું કે બંધ આકૃતિ છે કે ખુલ્લી આકૃતિ છે? તો આ જો અહીં એક પણ જગ્યા નથી, એટલે કે જો આવી આકૃતિ હોય સપોઝ આ એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ અને ચોથી બાજુ, તો આ ખુલ્લી આકૃતિ કહેવાય. એટલે આને ખુલ્લી આકૃતિ કહેવાય, કેમ કે આ એક બાજુથી ખુલ્લી છે અને આ બધી બાજુથી પેક છે, એટલે આને બંધ આકૃતિ કહેવામાં આવે છે. હવે રોહિણીએ શું કીધું કે આ બંધ આકૃતિ છે, કેમ કે આમાં એકેય બાજુ ખુલ્લી નથી.
તો મોહિનીએ પૂછ્યું કેટલી બાજુઓ છે, તો તેણે કીધું 6 બાજુઓ રહેલી છે. હવે મોહિનીએ આ આકાર બનાવ્યો, તો તેમાં પણ 6, એક બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ, પાંચમી બાજુ, છઠ્ઠી બાજુ, એટલે 6 બાજુઓ વાળી એક આકૃતિ, બંધ આકૃતિ બનાવી. તો આ બંધ આકાર છે, તો કે હા બંધ આકાર છે, બંધ આકાર છે. અને આને 6 બાજુઓ છે, તો કે આ 6 બાજુઓ પણ છે. પરંતુ રોહિણીએ જે આકાર બનાવ્યો તો તેના જેવો નથી, કેમ કે રોહિણીએ ષટકોણ બનાવ્યો તો આ રીતે, અને આ ષટકોણનો આકાર નથી. હવે મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો અને આવું કંઈક બનાવ્યું કે જેની 6 બાજુઓ હોય, 1, 2, 3, 4, 5 ને 6 બાજુ વાળો બીજો આકાર બનાવ્યો. અને તેણે પૂછ્યું કે આ 6 બાજુ વાળો બંધ આકાર છે, તો કે હા 6 બાજુ વાળો બંધ આકાર છે. પરંતુ જે આકાર રોહિણીએ બનાવ્યો તો તેવો જ આકાર છે, તો કે ના તેવો આકાર નથી, કારણ કે આ ષટકોણ નથી. હવે જો રોહિણીએ મોહિનીને પૂછ્યું હોત કે આના ખૂણા કેટલા છે, તો સાચો જવાબ મળી જાત, કેમ કે જો આને કેટલા ખૂણા છે, 1, 2, 3, 4, 5 અને 6, અને આને પણ 6 ખૂણા છે, પરંતુ એ ષટકોણ નથી. હવે એમ પૂછ્યું હોત કે બધા ખૂણાઓ સમાન છે, જો સમાન આકારના હોત તો એ ષટકોણ જ બનત, તો તેને જવાબ મળી શકત. પરંતુ આના આકારો અલગ અલગ હતા. હવે રચાતા ખૂણા વિશે પૂછ્યું હોત તો આકૃતિ બનાવી શકી હોત. તો ચાલો ખૂણાઓ વિશે આપણે થોડું જોઈએ. આકારોમાં ખૂણાઓ નીચે દર્શાવેલા છે. હવે જ્યારે ષટકોણ હોય તો શું હોય, 6 બાજુઓ જ્યારે સમાન હોય તો તેના 6 ખૂણાના માપ પણ સમાન હોય. તો જો આની અંદર સમાન છે નથી, તો કે આ મોટો ખૂણો છે, આ નાનો ખૂણો છે, આમ મીડિયમ ખૂણો છે, તો એ રીતે અલગ અલગ છે. તેવી જ રીતે આ 3 સમાન, આ 3 સમાન, એટલે કે બધા ખૂણાઓ સમાન થતા નથી. હવે જુઓ, ખૂણાના મેઇન 3 પ્રકાર હોય છે. જ્યારે આ રીતે એલ શેપમાં ખૂણો હોય તો તેને કાટકોણ ખૂણો કહીએ છીએ. હવે આનાથી નાનો ખૂણો હોય, એટલે કે આ રીતે, જો આ એલ શેપ મિત્રો બન્યો, આ એલ શેપ, તો અહીંયા કાટકોણ ત્રિકોણ બને. હવે આ રીતે જ્યારે નાનો ખૂણો હોય તો કાટકોણથી નાનો ખૂણો, એટલે કે આપણે લઘુકોણ કહીએ છીએ. અને જ્યારે કાટકોણથી મોટો ખૂણો હોય, એટલે કે આ રીતનો હોય, તો એને આપણે ગુરુકોણ કહીએ છીએ. તો અહીં જો આપેલું છે નાનો ખૂણો, મોટો ખૂણો અને તેનાથી મોટો ખૂણો. એટલે નાનો ખૂણો હોય તો શું હોય, લઘુકોણ હોય. કાટકોણ કહીએ તો એ 90 ડિગ્રીનો કાટખૂણો હોય. અને ગુરુકોણ એટલે 90 ડિગ્રી કરતા મોટો. આ 90 ડિગ્રી જો વચ્ચે આવતી હોય અહીંયા બરાબર, તો 90 ડિગ્રીથી જ્યારે નાનો હોય તો શું થાય, લઘુકોણ એટલે 90 ડિગ્રી કરતા નાનો. અને આ 90 ડિગ્રી કરતા થી નાનો, અને આ 90 ડિગ્રી કરતા મોટો, એટલે કે આ ગુરુકોણ કહેવાય. એટલે આપણે જોયું, ખૂણાઓ બદલવાથી આકારો પણ બદલાઈ જાય છે. હવે આપણે જોઈ લઈએ ચોરસમાં. તો કે ચોરસમાં ચારેય ખૂણા કેવા હોય, કાટખૂણા હોય. જો આ એલ શેપ તમને દેખાય છે, અહીંથી આ એલ, અહીંથી આ બીજો એલ, અહીંથી આ ત્રીજો એલ, અહીંથી આ ચોથો એલ. તેવી જ રીતે આમાં પણ જો આ એલ, પેલો એલ, બીજો એલ, તો જ્યાં તમને એલ પરફેક્ટ શેપ જોવા મળે તો તે હંમેશા કાટકોણ ખૂણા હોય. અને તેનું માપ કેટલું હોય મિત્રો, 90 ડિગ્રીનું. હવે આપણે જોઈએ, અહીં આકાર જુઓ અને જવાબ આપો. તો કયા રંગથી દર્શાવેલ ખૂણો સૌથી મોટો છે? હવે આમ જો આપણે જઈએ તો જો સમાન બાજુ હોય બધી, તો તેના ખૂણા પણ સમાન જ હોય. પરંતુ જો બાજુના થોડો ડિફરન્સ હોય અને અલગ અલગ હોય તો ખૂણા પણ વેરિએશન થઈ શકે છે. તેથી અહીં દેખીતી રીતે તો આપણને કાળો કલરનો છે તે
મોટો લાગે છે, પરંતુ ખરેખર જો તમારે જાણવું હોય તો કોણ માપકની મદદથી, એટલે કે તમારા કંપાસમાં ડી કરીને હશે જે આપણે આગળ જોશું, તેની મદદથી તમે માપી શકો છો. એટલે અહીંયા આપણે કાળો અત્યારે લખી નાખીએ. બાકી તમારે માપીને મને જણાવવાનું છે કે કયા રંગનો ખૂણો સૌથી મોટો હોય છે. હવે પીળા રંગથી દર્શાવેલા ખૂણાઓ સમાન છે તો એમ પૂછ્યું છે આપણને. એટલે અહીંયા બધી બાજુઓ સમાન છે, એટલે કે આ પંચકોણ છે. એટલે 5 બાજુ અને 5 ખૂણા હંમેશા હોય, અને જો બાજુઓ દરેક સમાન માપની હોય, એટલે કે અહીં જો આપણે દિવાસળી આપેલી છે, હવે આ ખૂણો અને આ ખૂણો, તો કે હા, પંચકોણના બેયના ખૂણાના માપ સમાન છે, એટલે કે હા સમાન હોય. પછી લીલા રંગથી દર્શાવેલા હોય તે ખૂણા સમાન છે, એટલે કે આ લીલા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે, તો કે હા સમાન છે. અને વાદળી રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે, તો પહેલા એ જોઈ લેવાનું આપણે કે આ કયો આપેલો છે. એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી ને આઠમી, એટલે કે 8 બાજુ ને 8 ખૂણા હોય તો આપણે શું જોયું મિત્રો કે એને અષ્ટકોણ કહેવાય. હવે આમાં અષ્ટકોણ છે, એક બાજુ, બીજી બાજુ, ત્રીજી બાજુ, ચોથી બાજુ, પાંચમી, છઠ્ઠી, સાતમી ને આઠમી, એટલે કે આની પણ 8 બાજુઓ છે અને આની પણ 8 બાજુઓ છે, તો બંને અષ્ટકોણ છે. બંને અષ્ટકોણ હોય તો અને બધી બાજુઓ સમાન હોય તો ખૂણા પણ સમાન હોય, તો કે હા, આના પણ ખૂણા સમાન છે. હવે શું કીધું છે કે 4 અલગ અલગ ખૂણાઓ 4 રંગથી દર્શાવ્યા છે. તેમાં બીજા ખૂણાઓ શોધી શકશો જેથી લાલ રંગથી દર્શાવેલ ખૂણાને સમાન હોય. એટલે કે અહીં આપણને લાલ રંગનો ખૂણો કયો આપ્યો છે? આ આપ્યો છે. તો આને સેમ ખૂણો ક્યાં હશે? તો કે આ કયું છે? 1, 2, 3, 4 ને 5, 5 બાજુઓ વાળું અને 5 ખૂણાઓ વાળું પંચકોણ છે. હવે જો આ સમાન બાજુઓ વાળું હોય તો આ ખૂણો અને આ ખૂણો બંને સમાન થાય, ખાલી સાઈઝ નાના મોટી છે, બાકી ખૂણાઓ હંમેશા સમાન જ થાય પંચકોણમાં. હવે તેવી જ રીતે જો આ લીલા કલરનું અહીંયા દર્શાવ્યું છે તો તેને સમાન ખૂણો કયો આવશે? આ આવશે, કેમ કે આ પણ 1, 2, 3, 4, 5 ને 6 ષટકોણ આ છે અને આ પણ ષટકોણ આપેલું છે. તો તેવી જ રીતે આને સમાન ખૂણો થશે આવડો આ. હવે મિત્રો કમેન્ટમાં તમારે જણાવવાનું છે આ આકૃતિને આપણે કઈ આકૃતિ કહેવાય કે જે હમણાં આપણે જોયું હતું. હવે દિવાસળીની મદદથી આપણે જોઈ શકીએ છીએ. તો તમારા ઘરમાં દિવાસળી હોય તો તે થોડી લઈ લ્યો અને આ રીતે ગોઠવો. હવે આ આકાર આપણે કેવો બનશે કે 4 બાજુ છે અને 4 ખૂણા છે, તો શું બનશે? ચોરસ બનશે. અને તેમાં આપણે જોયું એમ આ એલ શેપ જો બનતો હોય એટલે કેવો ખૂણો બને? કાટખૂણો બને. તેવી રીતે 8 દિવાસળીએથી તમે અષ્ટકોણ બનાવી શકો, 5 દિવાસળીએ તમે પંચકોણ બનાવી શકો, તેવી જ રીતે 7 દિવાસળીથી સપ્તકોણ બનાવી શકો અને 10 દિવાસળીથી શું કહેવાય આને? તે મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ડેકાગોન કહેવાય, ડેકાગોન. તો હવે અહીં દિવાસળીનો કોયડો છે મિત્રો. તો તમારા ઘરમાં કોઈ વડીલ હોય, તમારો ભાઈ હોય, કોઈ હોય તો તેની મદદ લો અને દિવાસળી આ રીતે ગોઠવો કે 6 દિવાસળી એવી રીતે ગોઠવવાની છે કે જેનાથી 8 ત્રિકોણ બને. પછી 8 દિવાસળી એવી રીતે ગોઠવવાની છે જે આપણને અહીં દર્શાવેલ છે. હવે આમાંથી 3 દિવાસળી તમારે એવી રીતે મૂવ કરવાની છે જેથી માછલીની ડાયરેક્શન અત્યારે આ ડાયરેક્શનમાં છે તો તે ઉલટી ડાયરેક્શનમાં થઈ જવી જોઈએ. તથા 10 દિવાસળીની મદદથી આવી ડિઝાઇન બનાવો અને તેમાંથી 5 દિવાસળી ઉઠાવીને તમારે ફરીથી મૂકવાની છે જેથી ઘરનો આકાર બની જાય. તો તમે કોઈ મોટાની મદદ લો અને આ સોલ્વ કરવાની ટ્રાય કરો. થોડી વારમાં આપણે જવાબ એના જોઈશું. પછી હવે ખૂણા તપાસવાનું સાધન. તો મિત્રો તમારી કંપાસ બોક્સમાં તમે જોયું હશે તો આ રીતનું તમને સાધન જોવા મળશે. હવે આને આપણે શું કહેવાય? આને વિભાજક કહેવાય. આને આપણે વિભાજક તરીકે ઓળખીએ છીએ. હવે આના મદદથી શું થાય કે આ એક પોઈન્ટ જ્યાં લાઈન હોય, ખૂણો હોય, તો વિભાજકની મદદથી તમે આ
અહીંયા અંતર માપીને ખૂણો ગોતી શકો છો. હવે આવું તમારી પાસે ન હોય તો શું કરો, પુઠ્ઠાની 2 પટ્ટી લો, વચ્ચે એક સેફ્ટી પિન કે પિન રાખી દો, જેથી કે આ બાજુ અને આ બાજુ સરળતાથી મૂવમેન્ટ કરી શકે, આ બાજુ અને આ બાજુ ફરી શકે. હવે એની મદદથી તમે શું કરશો તો કે અલગ અલગ વસ્તુના ખૂણાઓ માપી શકશો. હવે જેમ કે અહીં આ રીતનું એંગલ બનાવી અને બુકનો ખૂણો માપો તો એલ આકાર જ્યાં બને તેને કેવો ખૂણો આપણે કીધો તો, કાટખૂણો કીધો તો. તો તમારે મિત્રો શું કરવાનું છે કે આસપાસ રહેલી તમામ વસ્તુઓ કે જેમાં આવો આકાર થતો હોય તે કમેન્ટ સેક્શનમાં જણાવવાની છે કે ક્યાં તમને એલ આકારનું વસ્તુ જોવા મળે છે અને ક્યાં કાટકોણ ત્રિકોણ બને છે. હવે જેમ કે આ એક એક્ઝામ્પલ આપ્યું છે ઘરની બારી. તો ઘરની બારી કેવા એંગલે હોય છે તો કે કાટખૂણે હોય છે. આ રીતે કાટખૂણો જ્યારે બને છે બારીમાં તો એ એલ આકાર થાય છે. હવે એલ ખાલી આ જ રીતનો એલ ન હોય, તે ઊંધો પણ હોઈ શકે, આડો પણ હોઈ શકે, કોઈ પણ એંગલે એલ હોઈ શકે. એટલે એ તમામ કાટખૂણાઓ કહેવાય. હવે આવી વસ્તુઓ તમારે મને જણાવીને કમેન્ટ સેક્શનમાં જણાવવાની છે. હવે અહીં આપણે કોષ્ટકમાં જોઈએ તો કાતર આપેલી છે. તો અહીં જે ખૂણો બને છે આવડો ખૂણો, તો દેખીતી રીતે તમને એલ કરતાં નાનો લાગે છે કે મોટો? તો જો એલ કરતાં નાનો લાગતો હોય તો એ કાટકોણ, એલ એટલે કાટકોણ થાય, તો એને આપણે કાટકોણથી નાનો ખૂણો કહીશું કેમ કે તે એલ કરતાં નાનો બને છે. હવે અહીં આપણે જોઈએ હાથ વડે જે બનાવેલું છે તો કે અહીં એલ આકાર પરફેક્ટ બને છે. તો તેને આપણે કેવો ખૂણો કહેશું? કાટકોણ. તેવી જ રીતે પતંગમાં પણ આ એલ આકારનો ખૂણો બને છે, તો તે પણ આપણે કાટકોણ તરીકે ગણતરીમાં લેશું. હવે આ રીતે સાણસી જે હોય છે, સાણસીમાં આ ખૂણો જે બને છે તે 90 કરતાં મોટો દેખાય છે આપણને. જો મિત્રો આમ આ રીતે હોત તો તે 90 ડિગ્રીનો થાત, પણ આ કઈ રીતે છે તો કે અહીંથી થોડોક એવો 90 કરતાં મોટો દેખાય છે. તો આને આપણે ગુરુકોણ કહેશું, એટલે કે કાટકોણ કરતાં મોટો ખૂણો છે. લઘુકોણ, ગુણુકોણ મિત્રો એ તમારે આવતા ધોરણમાં હજી આવશે, લેકિન અત્યારથી હું તમને ખાલી થોડીક જાણકારી આપી દઉં જેથી તમને ઈઝી પડે. અહીં કાટકોણથી મોટો જે લખ્યું છે એને આપણે ગુરુકોણ કહેશું. હવે તમને યાદ ન રહેતું હોય તો યાદ કેમ રાખશો મિત્રો કે ગુરુ એટલે ગુરુ તમારાથી મોટા હોય, જે તમને સ્કૂલમાં ભણાવે અને જે તમારા ગુરુ હોય એ તમારાથી હંમેશા મોટા હોય. તો ગુરુકોણ જ્યારે બોલો તમે ખૂણો, અને એમાં પણ ગુરુ એટલે મોટો ખૂણો. અને લઘુ, લઘુનો અર્થ શું થાય છે? નાનું. આપણે જ્યારે લઘુ શબ્દ બોલીએ છીએ તો તેનો અર્થ થાય છે નાનું. તો એ કાટકોણ કરતાં કેવો હોય? હંમેશા નાનો ખૂણો હોય. એટલે લઘુકોણ એટલે કાટકોણ કરતાં નાનો ખૂણો, અને ગુરુ એટલે મોટો આવે, એટલે કાટકોણ ત્રિકોણ કરતાં મોટો ખૂણો એને ગુરુકોણ કહેશું. હવે આ સ્ટોપમાં જે ખૂણો છે તે પણ કાટકોણ કરતાં મોટો છે, એટલે આવશે કાટકોણ કરતાં મોટો અથવા ગુરુકોણ. હવે અહીં એક ચિત્ર આપેલું છે, તેમાં ઘણા બધા ખૂણાઓ રહેલા છે. જુઓ, અલગ અલગ પ્રકારના ખૂણાઓ રહેલા છે આવા. પ્લસ અહીંયા કાટકોણ છે, પ્લસ અહીંયા કાટકોણ કરતાં નાનો છે, એ રીતે અલગ અલગ ખૂણાઓ રહેલા છે. હવે આમાં તમારે શું કરવાનું છે કે કાટકોણને કાળા રંગથી નિશાની કરવાની છે. કાટકોણથી મોટા એટલે કે હમણાં આપણે જોયું મોટા હોય એટલે ગુરુ હોય, તો ગુરુકોણ જે આમાં બને છે તે તમારે લીલા રંગથી નિશાની કરવાની છે, અને નાના ખૂણા હોય એને વાદળી રંગથી નિશાની કરવાની છે. એટલે કે લઘુકોણને વાદળી રંગથી કલર કરીને આમાં તમારે સોલ્વ કરવાનું છે. હવે આપણી આસપાસ દર્શાવેલા ખૂણાઓ નીચે
પસંદગીનું કોઈ ચિત્ર દોરો, એટલે કે તમારે કોઈ ચિત્ર એક દોરવાનું છે અને તેમાં કયા પ્રકારનો ખૂણો છે તે પણ લખવાનું છે. તો અહીં શું છે? મગર છે. તો મગર જ્યારે આ મોઢું ખોલે છે તો કેવો ખૂણો બને છે? કે કાટકોણથી નાનો, એટલે કે લઘુકોણ બને છે. પછી આનો શેપ એલ જેવો છે પરફેક્ટ, તો કે હા. તો આ કેવો ખૂણો થાય? કાટખૂણો થાય. એટલે કે કાટકોણ તમારે અહીંયા લખવાનું છે, અહીંયા કાટકોણ લખવાનું છે. આ કેવો બને છે? તો કે આ પણ એલ જ છે. હમણાં આપણે વાત થઈ હતી કે એલ કોઈ પણ શેપમાં હોઈ શકે, ઊંધો, ત્રાસો, પણ એલ થવો જરૂરી છે. એટલે આ કાટકોણ જ થાય, આ કાટકોણ ત્રિકોણ જ આવશે. હવે આ જો અહીંયા હોત તો આ કાટકોણ ત્રિકોણ થાત, અહીંયા આ લાઈન હોત તો એલ બન્યો હોત. પણ આ છે કાટકોણ કરતા સેજ મોટો, એટલે કે આ ખૂણો કેવો થાય? કાટકોણથી મોટો. કાટકોણથી મોટો એટલે કે ગુરુકોણ. હવે આ તો કે એલ કરતા નાનો જ દેખાય છે આપણને, તો કાટકોણથી નાનો એટલે કે લઘુકોણ. આ પણ કાટકોણથી નાનો છે એટલે લઘુકોણ થશે. આ કાટકોણથી નાનો એટલે લઘુકોણ, આ પણ કાટકોણથી નાનો. તો હવે એક પ્રવૃત્તિ કરવાની છે. એક કાગળનો ટુકડો લઈ તેને વચ્ચેથી અહીંયા ફોલ્ડ કરી દેવાનો છે, પાછું આને અહીંથી આમ ફોલ્ડ કરી દેવાનું છે, એટલે હવે આ રીતનું ચોરસ જેવું બનશે. હવે આ ફોલ્ડ પાછું અહીંથી ખોલી નાખો એટલે વચ્ચે અહીંયા તમને ઘડી પડેલી દેખાશે. હવે ઈ ઘડીએથી પાછું આ જે કોર્નર છે એ કોર્નરને આ સાઈડ તમારે ફોલ્ડ કરી દેવાનું, એટલે કે આ રીતનું કાંઈક બનશે. હવે આમાં આપણે શું જોઈ શકીએ છીએ? કે 3 પ્રકારના ખૂણાઓ જોઈ શકીએ છીએ. તો કે અહીંયા કાટકોણ થઈ ગયો અવડો, આ એલ બની ગયો, અહીંયા એ કાટકોણ થઈ ગયો. પછી આ ખૂણો કાટકોણ કરતા નાનો થઈ ગયો, આ ખૂણો જે છે એ કાટકોણ કરતા નાનો આવી ગયો અહીંયા આમ. અને આ ખૂણો જે બનશે એ કાટકોણ કરતા મોટો બનશે, એટલે કે ગુરુકોણ બનશે. તો આ કાટકોણથી નાનો તેમજ કાટકોણથી મોટો અને કાટકોણ ત્રિકોણ, એટલે ત્રણેય આપણને જોવા મળશે. હવે અહીંયા તમારે અલગ અલગ રંગોથી કલર કરવાના છે અને દર્શાવવાનું છે. હવે આપણા શરીર સાથે પણ અલગ અલગ ખૂણાઓ બનતા હોય છે કે જેમાં તમે હાથ વડે કાટકોણ બનાવી શકો છો. એટલે કે જો આ એલ શેપ બને તમારા હાથથી, તો આ રીતનો તમે શેપ રાખશો તો એ કેવો બનશે? કાટકોણ ત્રિકોણ બનશે. પછી પગથી કાટકોણ કરતા નાનો ત્રિકોણ બનશે, જેવી રીતે આ. તો તમે આમ જ્યારે પગને બેન્ડ વાળો છો તો કાટકોણ કરતા નાનો ખૂણો બને છે, એટલે કે લઘુકોણ બને છે. હવે કાટકોણથી મોટો ખૂણો હોય, એટલે કે જ્યારે તમે હાથને આ પોઝિશનમાં રાખો છો તો કાટકોણ કરતા મોટો બને છે, અથવા પગને પણ અહીંયા આ રીતે રાખો છો તો કાટકોણ કરતા મોટો ખૂણો બને છે. આ રીતે પગને વાળો છો તો કાટકોણ બને છે. તો આ રીતે તમારે શું કરવાનું છે? અલગ અલગ તમારા ખૂણાઓ બનાવી તમારા હાથ અને પગ વડે, અને તમારે નોટ ડાઉન કરવાના છે, અને તમારી નોંધપોથીમાં પણ લખવાના છે. હવે મિત્રો તમને ખબર છે, હની બીઝ તમે જોઈ હશે, એટલે કે મધમાખી. હવે મધમાખીની એક રસપ્રદ વાત કહું તમને, કે દિવસમાં તે ગમે ત્યાં હોય, મધપૂડાની અંદર હોય કે બહાર હોય, તેમને કાયમ સૂર્યનું લોકેશન હંમેશા એને ખબર હોય છે, કે તે જાણતી જ હોય છે કે સૂર્ય કઈ દિશામાં અથવા કયા એંગલે રહેલો છે. હવે તે શું કરે છે? જ્યારે ફૂલમાંથી રસ ચૂસવા માટે એક મધમાખી જાય છે, તો તે મધમાખી આવીને તે બીજી મધમાખીઓને તે દિશા દેખાડવા માટે એક નૃત્ય કરે છે, એટલે કે એક ડાન્સ કરે છે, કેમ કે તે બોલી તો શકતી નથી. એટલે તે શું કરે છે કે જ્યાં સૂર્યની દિશા હોય છે તેની દિશામાંથી ફૂલ જ્યાં હોય છે તે દિશામાં તે ડાન્સ કરે છે. એટલે આ ડાન્સ ઉપરથી આપણને શું મળે છે? કે એંગલ મળે છે, કે આ એંગલ ઉપરથી બીજી મધમાખીને ખબર પડે કે આ કોણે સૂર્ય અહીંયા છે અને સૂર્યથી આટલા ડિગ્રીના ખૂણે ફૂલ રહેલું છે કે જ્યાં તેને મધ લેવા માટે જવાનું છે. તો આ
પણ આપણી રોજિંદા જીવનમાં કઈ રીતે આપણે જોઈ શકીએ છીએ કે મેષનો કેટલો બધો ઉપયોગ થાય છે, કે પ્રાણીઓ પણ મેષનો ઉપયોગ કરીને પોતાનું જીવન ચલાવે છે. તો આ રીતે તે પણ ખૂણાની મદદથી ફૂલને સરળતાથી ગોતી શકે છે. હવે આપણે એક બીજું પ્રવૃત્તિ કરવાની છે કે કોઈ તમે પાંદડું લઈ લ્યો, તેને અલગ અલગ પાંદડા ઉપર કલર કરી દો અને બુકમાં તે આ રીતે એની છાપ પાડી દો. તાજો કલર હોય અને તમે બુક ઉપર રાખો એટલે આવી પ્રિન્ટ એક બની જશે. પછી તેમાં જે આવી લાઇનિંગ રહેલી છે એમાં અલગ અલગ પ્રકારના ખૂણાઓ તમારે ડ્રો કરીને જોવાના છે. કેટલા લઘુકોણ છે, કેટલા ગુરુકોણ છે. જો આ લઘુકોણ આવ્યો, આ ગુરુકોણ આવ્યો. આ રીતે તમારે પ્રવૃત્તિ કરવાની છે. અને કયા ખૂણા કાટકોણથી નાના છે અને કયા મોટા. એટલે નાનામાં આપણે શું આવે હંમેશા? નાના કોણ? તો કે લઘુકોણ. અને મોટા ખૂણા તો કે ગુરુકોણ. તો આ તમારે પ્રવૃત્તિ જાતે કરવાની છે. તે જ રીતે આજુબાજુ આપણે પક્ષીઓ જે રહેલા હોય છે એની ચાંચમાં પણ ખૂણાઓ રહેલા હોય છે. જો આ રીતે ચાંચ ઓપન કરે તો પણ એક ખૂણો બને છે. તો આમાં પણ લઘુકોણ છે, ગુરુકોણ છે તે અવલોકન કરીને તમારે કહેવાનું છે. આ રીતે. હવે આપણને શું પૂછ્યું છે? એવા પક્ષીઓ શોધો જેની ચાંચના ખૂણા નાના હોય. એટલે અહીંયા તમારે એવા પક્ષી શોધવાના છે કે જેની ચાંચના ખૂણા સાવ નાના હોય. એટલે કે જો આ પક્ષી છે એનું ચાંચનો ખૂણો સાવ એટલે સાવ નાનો છે. જોઈ શકો છો અહીંયા તમે. અને જે આ પક્ષીના ચાંચનો ખૂણો મોટો છે. એ રીતે તમે અવલોકન કરીને લખી શકો છો. હવે બીજું શું પૂછ્યું છે? ચિત્રમાં બે ડાળીઓ વચ્ચેનો ખૂણો અને નિશાનીથી દર્શાવો કે કઈ બે ડાળીઓ વચ્ચેનો ખૂણો સૌથી મોટો છે. તો જો અહીંયા આપણે જોઈ શકાય છે આ એક ડાળી છે અને આ બીજી ડાળી છે. તો આનો ખૂણો સૌથી મોટો છે, કેમ કે જો આ ડાળી વચ્ચે નાનો ખૂણો બને છે, આ ડાળી વચ્ચે નાનો બને છે, આ ડાળી વચ્ચે એક નાનો ખૂણો બને છે, તથા આ ડાળી વચ્ચે પણ નાનો ખૂણો બને છે. તો સૌથી મોટો ખૂણો અહીંયા બને છે તે જોઈ શકાય છે. હવે તમારા અલગ અલગ જે નામ હોય છે તે નામમાં પણ ખૂણાઓ રહેલા હોય છે. તો અહીંયા ધારો કે આપણને એક નામ આપેલું છે સુખમન, SUKHMAN. હવે આ જ રીતે આમાં શું છે જુઓ, અહીં એલ બને છે તો આ કેવો થાય? કાટકોણ થાય. પછી અહીં એલ કરતાં નાનો ખૂણો બને છે, આવડો આ ગ્રીનથી દર્શાવ્યું છે તે, તો તે થાય લઘુકોણ. અને અહીં આ જે ખૂણો બને છે એ એલ કરતાં મોટો બને છે, કેમ કે એલ અહીંયા હોય આ બાજુ તો એલ બનત. તો આ કાટકોણ કરતાં મોટો એટલે કે ગુરુકોણ અહીંયા બને છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે 11 કાટકોણ છે. એટલે કે આ લાલ વડે જે દર્શાવેલા છે તે 11 કાટકોણ છે, તે જોઈ શકો છો. અને 10 એવા ખૂણા છે કે જે કાટકોણ કરતાં નાના હોય. એટલે કે બીજા જે ગ્રીન કલરથી દર્શાવેલા છે તે કાટકોણ કરતાં નાના ખૂણાઓ છે. અને 2 ખૂણા એવા છે કે જે કાટકોણ કરતાં મોટા છે, જે અહીં તમે એમાં જોઈ શકો છો. હવે તે જ રીતે તમારે અહીં આ 3 નામ આપેલા છે, મેથ્સ, રવિ અને જ્ઞાન. તો અહીં તમારે કાટકોણની સંખ્યા શોધવાની છે, કાટકોણથી મોટા ખૂણાઓની સંખ્યા શોધવાની છે અને કાટકોણથી નાના ખૂણાઓની સંખ્યા શોધવાની છે, જે તમારે કમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. અહીં ટોટલ કેટલા ખૂણા બનશે એ હું તમને કહી દઉં છું. આમાં ટોટલ બનશે 18 ખૂણા બનશે. આમાં ટોટલ 16 ખૂણા બનશે. અને આમાં ટોટલ 14 ખૂણા બનશે. હવે તમારે જણાવવાનું છે કે અહીં કાટકોણ આમાં કેટલા છે, કાટકોણથી નાના ખૂણા કેટલા છે અને કાટકોણથી મોટા ખૂણા કેટલા છે. એમાં આપણે અહીં જોયું એ રીતે તમારે કરવાનું છે. હવે એક પ્રવૃત્તિ આવે છે કે અહીં 10 પુસ્તકની આવી તમે ઢગલી કરી લ્યો અને એક પુસ્તકને આ રીતે ક્રોસમાં રાખી દો. હવે આ ક્રોસમાં રાખો એટલે અહીં કંઈક એક એંગલ તમારે ખૂણો બનશે, આ રીતનો ત્રાસનો ઢાળ બનશે. હવે આ જ રીતે અહીંયા 6 પુસ્તક તમે ગોઠવીને એક આડું પુસ્તક રાખી દો.
તો કયો ખૂણો આમાં મોટો બનશે અને કયો ખૂણો નાનો બનશે? તો કે 10 પુસ્તક હતો તેનો ખૂણો નાનો બનશે અને 6 પુસ્તક વાળો જે ખૂણો બનશે એ મોટો બનશે. તો કયા ખૂણાનો ઢાળ નાનો બનશે? તો કે 6 પુસ્તક વાળાનો ઢાળ નાનો બનશે, જ્યારે આનો ઢાળ મોટો બનશે 10 પુસ્તક વાળાનો. અને દડાને બંને ઉપરથી ગબડાવો તો કેમાં દળ ઝડપથી ગબડશે? તો જેનો ઢાળ વધારે હશે તેમાં દડો ઝડપથી ગબડશે, એટલે કે 10 પુસ્તક વાળામાં દડો ઝડપથી ગબડશે. હવે તેવી જ રીતે અહીં 2 લપસણી આપી છે આપણને. બગીચામાં તમે ગયા હશો, એમાં તમે લપસણીએ લપસ્યા હશો. તો અહીં કઈ લપસણીનો ખૂણો મોટો છે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે આને એક લાઈન લઈએ અને બીજી લાઈન લઈએ તો આ એક ખૂણો બને. તો એ નો ખૂણો કયો બન્યો? આવડો બન્યો. અને બી લપસણીનો ખૂણો એક અહીંયા લઈએ લાઈન, એક અહીંયા, તો બી લપસણી માટેનો આ ખૂણો બન્યો. હવે આ ખૂણો કેવો છે? નાનો દેખાય છે અને આ મોટો દેખાય છે. તો કયો આપણને શું પૂછ્યું છે? કઈ લપસણીનો ખૂણો મોટો છે? કઈ લપસણીનો ખૂણો મોટો છે? તો કે બી લપસણીનો ખૂણો મોટો છે. હવે વિચારો, નાના બાળકો માટે કઈ લપસણી પરથી સરકવું સલામત છે? તો કે જેનો ઢાળ વધારે હોય તે લપસણી પર સરકવું સલામત છે, કેમ કે અહીં તમને નીચે પહોંચતા જાજો ટાઈમ લાગશે અને તમારી ઝડપ એટલી બધી નહીં હોય, જ્યારે અહીંયા ઝડપ વધારે હોય. તો કઈ લપસણી સલામત છે? તો કે બી લપસણી વધારે સલામત છે. તો મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ આજે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, તથા જો આ તમને લેક્ચર હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.